3 માર્ચ 2026ની રાત સામાન્ય નથી. આ રાતે લાગનાર ચંદ્રગ્રહણ માત્ર આકાશમાં થતો એક ખગોળીય પ્રસંગ નથી, પરંતુ અનેક લોકો માટે જીવનના નવા અધ્યાયની શરૂઆત બની શકે છે. જ્યારે ચંદ્ર પર ધરતીની છાયા પડે છે, ત્યારે પ્રકૃતિ એક ક્ષણ માટે સ્થિર થઈ જાય છે. પંખીઓ શાંત થઈ જાય છે, વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાઈ જાય છે અને મન અંદરથી કંઈક અલગ અનુભવ કરે છે. ઘણા લોકો માટે આ સમય ગભરાવાનો હોય છે, પરંતુ જેઓ સંકેતોને સમજે છે તેઓ માટે આ સમય પરિવર્તનનો દરવાજો ખોલે છે. કહેવાય છે કે ગ્રહણના સમયમાં બ્રહ્માંડ આપણા જીવનને કેટલાક સૂક્ષ્મ સંકેતો આપે છે. જો 3 માર્ચની રાતે તમને અચાનક જૂના સપના યાદ આવે, કોઈ ખાસ વ્યક્તિની યાદ વારંવાર આવે અથવા મનમાં લાંબા સમયથી અટકેલો નિર્ણય સ્પષ્ટ થવા લાગે, તો આ સામાન્ય નથી. આ દર્શાવે છે કે તમારું મન જૂની ઉર્જા છોડીને નવી દિશામાં આગળ વધવા તૈયાર છે. ઘણા લોકો ગ્રહણ દરમિયાન અચાનક આંતરિક શાંતિ અનુભવતા હોય છે, જ્યારે કેટલાકને અશાંતિ થાય છે. બંને સ્થિતિ સંકેત છે, એક પૂર્ણતાનો અને બીજો પરિવર્તનની શરૂઆતનો. બીજો મોટો સંકેત છે અચાનક સત્ય સામે આવવું. ગ્રહણની આસપાસના દિવસોમાં ઘણીવાર છુપાયેલી વાતો બહાર આવે છે. સંબંધોમાં જે ખોટું ચાલી રહ્યું હોય તે ખુલ્લું પડી શકે છે. જો 3 માર્ચની આસપાસ કોઈ સત્ય તમારા સામે આવે તો તેને નસીબની સજા ન સમજો, પરંતુ સુધારાની તક સમજો. કારણ કે ગ્રહણ પ્રકાશ અને અંધકારની વચ્ચેનો સંઘર્ષ છે, અને આ સંઘર્ષ આપણા જીવનમાં પણ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. ત્રીજો સંકેત છે મનનો ભાર હળવો થવો. ઘણા લોકો કહે છે કે ગ્રહણ પછી તેમને એવું લાગ્યું કે જેમ કોઈ ભાર ઉતરી ગયો હોય. જો તમે લાંબા સમયથી તણાવમાં હો અને 3 માર્ચ પછી અચાનક હળવાશ અનુભવતા હો, તો સમજી જજો કે બ્રહ્માંડ તમારી અંદરની નકારાત્મક ઉર્જાને સાફ કરી રહ્યું છે. આ સમય પોતાને માફ કરવાનો, બીજાને માફ કરવાનો અને નવી શરૂઆત કરવાનો છે. ચોથો અને સૌથી મહત્વનો સંકેત છે સ્વપ્નો. ગ્રહણની રાતે આવેલા સ્વપ્નો ખાસ મહત્વ ધરાવે છે. જો આ રાતે તમને પાણી, ચાંદની, મંદિર અથવા અજાણી યાત્રાનું સ્વપ્ન આવે તો તેને ધ્યાનમાં રાખજો. પાણી શુદ્ધિકરણનું પ્રતીક છે, ચાંદની આશીર્વાદનું, મંદિર માર્ગદર્શનનું અને યાત્રા પરિવર્તનનું પ્રતીક છે. આવી સ્વપ્નો દર્શાવે છે કે જીવનમાં નવી દિશા મળવાની છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, ગ્રહણનો સમય ઉતાવળમાં નિર્ણય લેવા માટે નથી. આ સમય અવલોકન કરવાનો છે. 3 માર્ચની રાતે શક્ય હોય તો થોડો સમય એકલા બેસો, આકાશ તરફ જુઓ અને મનમાં ચાલી રહેલા વિચારોને શાંત રીતે નિહાળો. તમે જોશો કે તમારા અંદરના ઘણા પ્રશ્નોના જવાબ પોતે જ મળી રહ્યા છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને થોડો સમય પ્રાર્થના અથવા ધ્યાનમાં વિતાવો. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને દાન કરો. દાન માત્ર પૈસાનું નથી, સારા શબ્દો, માફી અને સહાનુભૂતિ પણ દાન છે. આ નાના પગલાં ગ્રહણની ઉર્જાને સકારાત્મક બનાવે છે. 3 માર્ચ 2026નું ચંદ્રગ્રહણ ડરનો સંકેત નથી, જાગૃતિનો સંદેશ છે. આ રાત તમને પૂછશે, શું તમે જૂનું છોડવા તૈયાર છો? શું તમે સત્ય સ્વીકારવા તૈયાર છો? શું તમે નવી શરૂઆત કરવા તૈયાર છો? જો હા, તો આ ગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તમારો અનુભવ જરૂર શેર કરજો. બની શકે કે તમારી વાત કોઈ બીજા માટે પ્રેરણા બની જાય. આ ખાસ તારીખને યાદ રાખજો, કારણ કે ઘણીવાર જીવન બદલાવાની શરૂઆત શાંતિથી થાય છે, અવાજ વગર, પરંતુ અસર આખી જિંદગી રહે છે.